સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત. નવા 4 લેબર કોડના વિરોધમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત સાથે નવા 4 લેબર રોડના વિરોધમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ માટે આજનો દિવસનો કાળો દિવસ છે તેમ જાણવા મળ્યું હતું. સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત. નવા 4 લેબર કોડના વિરોધમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તે સાથે નવા 4 લેબર કોડના વિરોધમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ માટે આજનો દિવસ કાળો દિવસ છે. જૂના લેબર કાયદાઓ આઝાદી વખતની કામદાર ચળવળોમાંથી પસાર થયેલા હતા અને દેશના કામદાર વર્ગ પોતાના અધિકારો માટે સંઘર્ષ કરીને પસાર કરાવેલા હતા. જૂના કાયદાઓ અને દેશના કામદાર વર્ગને રક્ષણ આપતા હતા, જ્યારે નવા પસાર કરાયેલા 4 લેબર કોડમાં મજૂરોની જગ્યાએ માલિકોના અધિકારોની વાત કરવામાં આવી છે. દેશની ટ્રેડ યુનિયન ચળવળ અને મજૂર અધિકારો પર ખૂબ જ મોટી રીતે તરાપ મારે છે. આ કોડ પારિત થતાની સાથે દેશનો મજૂર વર્ગ ફરી ગુલામી તરફ ધકેલાઈ ગયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા નવા 4 લેબર કોડનો નિર્ણય પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી હતી. રજૂઆતમાં એવી છે કે સરકારના જે મજૂર કાયદાઓ જે છે, આ નરેન્દ્ર મોદીની સરકારે આ તમામ મજૂર કાયદાઓ રદ કરી દીધા છે. એની જગ્યાએ 4 નવા લેબર કોડ જાહેર કર્યા છે અને લાગુ પણ કરી દીધા છે 21મી નવેમ્બરથી. અમારું એવું માનવું છે કે આ નવા લેબર કોડ એ કામદારોના હિતમાં નથી, પરંતુ માલિકોના અને કોર્પોરેટ જે કંપનીઓ છે, વિદેશોની જે કંપનીઓ છે, એના લાભ માટે આ નવા લેબર કોડ બનાવવામાં આવ્યા છે. આ લેબર કોડની અસર દેશના 61 કરોડ લોકો કે જેઓ ધંધા રોજગારમાં જોડાયેલા છે, વર્કફોર્સમાં છે, એને અસર થવાની છે. આજે 26મી નવેમ્બરે દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને ફેડરેશનોએ સંયુક્ત રીતે એલાન કર્યું છે કે આજથી આ નવા લેબર કોડના વિરોધમાં સમગ્ર દેશમાં સરકારની સામે આંદોલન શરૂ કરો. અમારો પણ નારો છે, ये अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. આજથી અમે આ નવા લેબર કોડને નાબૂદ કરવા માટેની ઝુંબેશ શરૂ કરી છે, આંદોલન શરૂ કર્યું છે. જ્યાં સુધી કેન્દ્ર સરકારના આ 4 નવા લેબર કોડ જે એન્ટી વર્કિંગ ક્લાસ છે, એન્ટી લેબર ક્લાસ છે, જ્યાં સુધી એ રદ ન થાય ત્યાં સુધી અમે જંપીશું નહીં અને અમે અમારી લડત ચાલુ રાખીશું, એટલી જ વાત છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.